કે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું એ જ પ્રમાણે આજે આપણે દાખલા કરવાના છે. તો દાખલાની રકમ એ રીતે છે કે જો સી સદિશ બરાબર એ વત્તા બી સદિશ અને એ બરાબર વર્ગમૂળમાં 3, બી બરાબર વર્ગમૂળમાં 3 અને સી બરાબર 3 હોય તો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો શોધો. બરાબર. સી સદિશ એ આપણને પરિણામી સદિશ આપેલો છે અને એ સદિશ અને બી સદિશ બે સદિશ છે. બરાબર. આ એનો સરવાળો એટલે કે પરિણામી સદિશ છે. તો આજે આપણે સીના ફોર્મમાં સૂત્ર લખીશું. બરાબર. સી સદિશ બરાબર વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab cos થીટા. સૌથી પહેલાં આપણે સૂત્ર લખી દીધું. હવે આપણને આપેલું છે એ બરાબર વર્ગમૂળમાં 3, બી બરાબર વર્ગમૂળમાં 3 અને સી બરાબર 3 હોય તો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો શોધો. તો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો એટલે કે આપણે થીટા શોધવાનો છે. સી આપણને આપેલો છે 3. હવે આપણે સૌથી પહેલાં તો કિંમત મૂકીએ તો અહીંયા 3 બરાબર છે. વર્ગમૂળમાં એનો વર્ગ એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા બીનો વર્ગ એટલે પણ વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 2 કૌંસમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 cos થીટા. બરાબર છે. હવે અહીંયા 3 વર્ગમૂળમાં 3નો વર્ગ 3 થાય, વર્ગમૂળમાં 3નો વર્ગ 3 થાય, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 દુ 6 6 cos થીટા. બરાબર. બંને બાજુ આપણે વર્ગ કરીએ તો 3નો વર્ગ 9. અહીં આગળ વર્ગમૂળ અને વર્ગ બંને ઉડી જાય તો 3 વત્તા 3 વત્તા 6 cos થીટા. 9 બરાબર 3 ને 3 6 વત્તા 6 cos થીટા. હવે આમાંથી આપણે 6 કોમન લઈ લઈએ તો 9 બરાબર આમાં 6 ને પેલી બાજુ લઈ જઈશું આપણે તો 9 ઓછા 6 એટલે 3 બરાબર 6 cos થીટા. 3 દુ 6 બરાબર. તો આ બાજુ થશે 1 = 2 cos થીટા. બરાબર છે. આ બેને આપણે નીચે લઈ જઈશું તો cos થીટા બરાબર 1/2 થશે. હવે થીટાના કયા મૂલ્ય માટે 1/2 થાય તો જ્યારે થીટા બરાબર 60° હોય cos 60° બરાબર 1/2 થાય. માટે આપેલી રકમ માટે થીટા બરાબર જો 60° હોય તો આપણને 1/2 મૂલ્ય મળે. તો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો 60° હશે તો એનો પરિણામી સદિશ આપણને 3 મળે. બરાબર. આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલો એ રીતે છે કે એ સદિશ અને બી સદિશ એ બે સદિશો છે. બરાબર. માનાંકમાં એ સદિશ બરાબર માનાંકમાં બી સદિશ. એનો મતલબ એવો થાય છે કે એ સદિશ અને બી સદિશના મૂલ્યો કેવા છે? સમાન છે. જો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય તો માનાંકમાં એ સદિશ વત્તા બી સદિશ એટલે કે આપણે પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું છે. બરાબર છે. આપણને એવું કીધું છે કે જો બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય તો એ સદિશ વત્તા બી સદિશ કે જે માનાંકમાં. બરાબર. હવે જુઓ આર સદિશ બરાબર એ સદિશ વત્તા બી સદિશ કહેવાય. એકચ્યુઅલી બે સદિશનો સરવાળો કે બાદબાકીના મૂલ્યને તેનો પરિણામી સદિશ કહેવાય. બરાબર. પરિણામી સદિશનું મૂલ્ય કહેવાય. એટલે આપણે આર જ શોધવાનો છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખીએ તો આર સદિશ બરાબર વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab cos થીટા. બરાબર. બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ તો આર સદિશનો વર્ગ બરાબર આ વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે તો
એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab કોસ થીટા બરાબર છે. હવે આપણને એવું કીધું છે કે એ સદિશ અને બી સદિશ બંને બરાબર છે, તો આપણે બીની જગ્યાએ એ લખી દઈએ તો પણ ચાલે. તો આર સદિશનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા એનો વર્ગ વત્તા 2a ગુણ્યા એ કોસ થીટા. અને આપણને બીજું એવું પણ કીધું છે કે જો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય તો આર સદિશ બરાબર એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર અને કોસ 0. ઓકે, ત્યાર પછી આપણે આગળ જઈશું તો આર સદિશનો વર્ગ 2a સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર કોસ 0નું મૂલ્ય થશે 1. તો આર સદિશ બરાબર 2a વર્ગ વત્તા 2a વર્ગ એટલે 4a વર્ગ. આ બધા સ્ક્વેર આવશે. હવે એનું વર્ગમૂળ લઈએ આપણે તો આર સદિશ બરાબર 2a થશે બરાબર છે. તો આ રીતે આપણને એ વત્તા બી સદિશમાં આર સદિશનું મૂલ્ય આપણને 2a મળશે બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, એ સદિશ બરાબર બી સદિશ હોય. આમાં પણ એ જ વસ્તુ છે કે બે સદિશ આપેલા છે, એ સદિશ અને બી સદિશ, એના મૂલ્ય સમાન છે બરાબર. માનાંક આપેલો છે એનો મતલબ એવો થાય કે એના મૂલ્ય સમાન છે, દિશા અલગ અલગ હોઈ પણ શકે. એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો 120 અંશ હોય તો એ સદિશ વત્તા બી સદિશ બરાબર ખાલી જગ્યા. સેમ દાખલો છે. ફરી પાછું આપણે સૂત્ર લખીએ. આર સદિશ બરાબર વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab કોસ થીટા બરાબર. તો આર સદિશ બરાબર વર્ગમૂળમાં એનો વર્ગ. હવે બંનેના મૂલ્ય સમાન હોવાથી બીની જગ્યાએ આપણે એ પણ લખી શકીએ. એનો વર્ગ વત્તા 2a ઇન્ટુ એ કોસ, પણ અહીંયા ખૂણો આપણને આપેલો છે 120 ડિગ્રી બરાબર. અને તમે પાઈ માઇનસ થીટા કે π/2 માઇનસ થીટા કરીને પણ કરી શકો, અથવા તો કોસ 120નું મૂલ્ય યાદ રાખવાનું. તો આર સદિશ બરાબર વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા એનો વર્ગ એટલે 2a વર્ગ વત્તા એ ગુણ્યા એ એટલે 2a વર્ગ કોસ 120 ડિગ્રી બરાબર છે. 180 માઇનસ 60 કરીને પણ કરી શકાય. તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈ માઇનસ થીટા જો તમે કરો તો 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર કોસ 180 ડિગ્રી ઓછા 60 અંશ. આ રીતે કરીએ આપણે તો પણ ચાલે. હવે આર સદિશ બરાબર વર્ગમૂળમાં 2a વર્ગ વત્તા 2a વર્ગ. હવે કોસ પાઈ માઇનસ થીટા બરાબર. પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ઓલ એસ ટી સી પ્રમાણે કોસ કેવો હોય, ઋણ હોય, માટે આગળ માઇનસની નિશાની આવશે બરાબર. માઇનસ કોસ 60 અંશ બરાબર છે. માઇનસ કોસ 60 અંશ. તો આર સદિશ બરાબર વર્ગમૂળમાં 2a વર્ગ વત્તા 2a વર્ગ માઇનસ કોસ 60 એટલે માઇનસ 1/2. 1/2 ઉડી જાય. તો આર સદિશ બરાબર વર્ગમૂળમાં 2a વર્ગ ઓછા
એનો વર્ગ, તો આર સદિશ બરાબર વર્ગમૂળમાં એનો વર્ગ, બરાબર. હવે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો આર સદિશનું મૂલ્ય આવશે એ, બરાબર છે. તો આ રીતે આ દાખલો કરી શકાય, બરાબર. આ 180 - 60, 180 એટલે પાઈ, બરાબર. 180 એટલે પાઈ. તો ત્રિકોણમિતિમાં એકમ વર્તુળનો ઉપયોગ કરીને આપણે આ દાખલો કરી શકીએ, બરાબર. તો આજે જે આપણે દાખલા જોયા છે એમાંના અમુક દાખલા હોમવર્કમાં આપી શકાય, પણ મોટાભાગના દાખલા કવર કરી લીધા છે. બીજા મને કોઈક યુનિક દાખલા દેખાશે તો એ દાખલા હોમવર્કમાં આપવામાં આવશે. બાકી આ દાખલાઓની પ્રેક્ટિસ વધારે કરવાની, અને જે તમારી એકમ કસોટી છે એ એકમ કસોટીમાં અત્યાર સુધીમાં જેટલું કરાવેલું છે, જે પણ નોટમાં દાખલા કરાવેલા છે કે થિયરી કરાવેલી છે, એની સિવાય બીજું કંઈ નહીં હોય, એટલે એને ધ્યાનથી કરવાનું, બરાબર છે. બીજું એકમ કસોટી આવતા સુધીમાં બીજું જેટલું પણ સિલેબસ કવર થશે એ બધો સિલેબસ આવરી લેવામાં આવશે. તો જેટલું કરાવેલું છે તેના પર વધારે ધ્યાન આપવાનું છે, બરાબર. અને કંઈ ના સમજ પડે તો પછી તમે પૂછી શકો છો, એનો પ્રોબ્લેમ નથી. પણ આ જે દાખલા કરાવેલા છે એ દાખલાને ધ્યાનથી કરવાના, કારણ કે દાખલા એકદમ ઇઝી છે એટલા માટે.